આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાએ મહિલાનું અપહરણ કરી તેને ઢોર મારવાના આરોપ સાથે આ નેતાની ધરપકડ કરવામાં આવી છે। આ નેતા કોણ છે અને તેના વિશે શું હવે વધુ ગંભીર આરોપો જે છે મહિલાએ લગાવ્યા છે તેના પર વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના નેતાની પોલીસે ધરપકડ કરી છે અને આ ધરપકડ મહિલાએ લગાવેલા આરોપના આધારે હવે કરવામાં આવી છે। વિગતો એવી છે કે ગાંધીનગરના સેક્ટર 25માં જીઆઈડીસીમાં આવેલ એચબીસી લાઈફ સાયન્સ કંપનીમાં કામ કરતી મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામાં ગાંધીનગર પોલીસે આપ પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરતા હવે મામલો ગરમાયો છે અને આ મામલાના પડઘા હવે દિલ્હી સુધીમાં પણ કદાચ આગામી સમયમાં પડી શકે છે। વાતની શરૂઆત થાય છે ગાંધીનગર સેક્ટર 25માં જે જીઆઈડીસીમાં આવેલી એચબીસી લાઈફ સાયન્સ કંપનીથી। આ કંપનીના માલિક છે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલ અને તેમાં તેમના ભાઈ હિમાંશુ પટેલ। હવે આ કંપનીમાં એક મહિલા કામ કરતી હતી, એ પણ એક એકાઉન્ટન્ટની ફરજ પર, જે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહે છે। જ્યારે કંપનીની ઓડિટની જવાબદારી આ મહિલાને સોંપવામાં આવે છે ત્યારે તેણે શું જોયું? ત્યારે એ જોયું કે તે જોઈને તે પણ ચોંકી ઉઠી કે ઓડિટ દરમિયાન મહિલાએ અંદાજે 80 થી 85 લાખ રૂપિયાના એવા વ્યવહારો સામે લાવી કે જેની પાછળ કોઈ બિલ નહોતું, કોઈ સચોટ હિસાબ નહોતો। આ શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગર જે ચૂકવણીઓ પકડાતા જ કંપનીના સંચાલકોમાં હવે ફફડાટ જે છે ફેલાવા લાગ્યો। જેવા આરોપો આ મહિલા દ્વારા લગાવવામાં આવ્યા। જે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈની વાતો કરતી આ પાર્ટી છે, એ જ પાર્ટીના નેતાનું કંપનીનું આટલું મોટું આર્થિક કૌભાંડ ચાલી રહ્યું છે તે સવાલ હવે ચર્ચામાં આવવા લાગ્યો। જે બાદ મહિલાના આરોપ પ્રમાણે જ્યારે મામલો બહાર આવ્યો ત્યારે નેતા અને તેમના સાથીઓએ મહિલાને મનાવવાના બદલે તેને ડરાવવાનો અને ધમકાવવાનો રસ્તો જે છે અપનાવવામાં આવ્યો। 26 માર્ચના રોજ બપોરે જ્યારે આ મહિલા કંપનીના પાર્કિંગમાં હતી ત્યારે ફિલ્મી ઢબે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું અને એક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં તેને બળજબરીપૂર્વક બેસાડી દેવામાં આવી। ગાડી ચાલુ થઈને જ્યારે શરૂ થયો અત્યાચારનો મામલો। આ મહિલાના વાળ ખેંચવામાં આવ્યા, તેને લાફા મારવામાં આવ્યા। આટલું તો અત્યાચાર તેની પર ગુજારવામાં આવ્યો। માત્ર શારીરિક હિંસા જ નહીં પણ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ જે છે આપવામાં આવી અને તેને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જો આ હિસાબની વાત કોઈ પણને કરી તો તને ક્યાંક દાટી દઈશું, જેવી વાત મહિલા દ્વારા પોલીસને કરવામાં આવી છે। હવે કોઈને મામલો જે છે ઠાળે પાડવાની જગ્યાએ આ મહિલાને વધુ ડરાવવાનો જે છે રસ્તો જે છે કંપનીના લોકો દ્વારા કરાવવામાં આવ્યો, જેવા આરોપ મહિલાએ લગાવ્યા છે। જ્યારે આપ નેતા હસમુખ પટેલને ફોન કરીને આ હકીકત જ્યારે મહિલાએ જણાવી ત્યારે આ ન્યાય આપવાના બદલે હસમુખ પટેલે પોતાનો અસલી રંગ અહીંયા બતાવ્યો। તેમણે પોલીસ ફરિયાદ ન કરવા માટે મહિલા પર ભારે દબાણ કર્યું અને મામલો દબાવી દેવા માટે કહ્યું, પરંતુ આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને મોડી રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ઘરેથી જ ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી। હસમુખ પટેલ વિશે જો વાત કરવામાં આવે તો 2020-21માં પ્રદેશ સંગઠન મંત્રી તરીકે તે ફરજ આપી ચૂક્યા છે અને તેમની ધરપકડથી જ રાજકીય મામલો હવે ગરમાઈ રહ્યો છે અને અનેક તર્ક વિતર્કો જે સર્જાઈ રહ્યા છે કે શું માત્ર એક અંગત કંપનીનો જ મામલો છે કે પછી આની પાછળ કોઈ મોટી રાજનીતિ? પોલીસની પૂછપરછમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થઈ શકવાની શક્યતા છે અને હવે આની ધરપકડ થતાં જ આગળ અસલમાં શું મામલો છે અને મામલો કેવી રીતે બહાર આવશે તે જોવાનું રહેશે, કેમ કે હવે થોડાક જ સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના અત્યારે પડઘા વાગી રહ્યા છે અને તેવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ એ પણ ગાંધીનગરના એમના આવા જે છે કાંડ બહાર આવવાથી આગળના સમયમાં મામલો વધુ ઉગ્ર બને તેવું પણ લાગે છે, કેમ કે એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકો જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને બીજી તરફ આવા નેતાઓના જે છે કાળા ચિઠ્ઠા બહાર આવવાથી આગામી સમયમાં ચૂંટણી પણ આની ભારે અસર પડવાના પૂરેપૂરા જે છે શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।